નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર ગામમાં છેલ્લા 15 વર્ષના વિકાસના નામે ઝીરો હોવાનું ઘાટ બનવા પામ્યું છે। સરકાર દ્વારા લખતર ગામની સુવિધા માટે રૂપિયા આશરે 11 કરોડ જેવી માતબાર રકમ અંડરગ્રાઉન્ડ ગટર પાછળ ખર્ચી હતી। આ યોજનાનું બાળમરણ થતાં ગટરના રૂપિયા ગટરમાં ગયા છે। આ યોજના અંતર્ગત સંપમાંથી ગંદા પાણીનું પમ્પિંગ કરાયું ન હતું, છતાં ઓપરેટરને લાખો રૂપિયાનો પગાર ચૂકવાયો છે। હાલમાં 2 સંપમાંથી એક પણ સંપમાં ડેડ સ્ટોકમાં ચડાવેલ સામગ્રીમાંથી શટર સહિતની સામગ્રી ગાયબ છે। ત્યારે લખતર ગામની સુવિધા માટે સરકાર દ્વારા જલ સે નલ તક યોજના અંતર્ગત રૂપિયા 2 કરોડના ખર્ચે નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇન વાસમોના જણાવ્યા મુજબ લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા 3 ફૂટના બદલે 1.5 ફૂટ કરતાં પણ ઓછી ઊંડાઈએ નાખવા નવી પાઇપલાઇન દરરોજ નવી જગ્યાએ લીકેજ થતાં પાણીના રૂપિયા પાણીમાં ગયાનો ઘાટ સર્જાયો છે। ત્યારે આજે લખતર બસ સ્ટેન્ડ ગ્રામ પંચાયત રોડ ઉપર નવી પાઇપલાઇન ફાટી જતા રોડ ઉપર વગર વરસાદી માહોલ સર્જાયો હોય તેમ પાણી ભરાઈ ગયા હતા। વિજય જોશી, કલમયુદ્ધ સમાચાર, લખતર।